હું જાઉં છું રોવા હું કામ પણ કાકા હા આવજો કૌશિકભાઈ તો બહુ કરી અમારા માસી આપે છે ચા મીરાબેન બેઠા છે હલવાઈ ગયું લાગે કઈ ભાઈ આવી ગયા છીએ આપણે હવે પડામાં જય માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજમાં જો આપણે હવે તૈયાર થઈ જશે ને કૌશિકને આજા નીકળવાનું છે, એ શેરડીમાં જવાના છે. તો જો અહીંયા તૈયાર થાય છે. હા ત્યારે તમે કેદુના બધા કહેતા ને કે તમારા પપ્પાના વિડીયો લાવો શેરડીના, તો જો હું જાઉં છું અને સરસ મજાના વિડીયો આવશે. અસ્મિતા તો કઈ આવવાની નહીં, એ અહીંયા રહેવાની છે. જો આપણે તૈયાર થઈ ગયા છીએ, કમ્પ્લીટ કિટ બીટ લઈ લીધું છે અને હું એકલો જ જવાનો છું. અસ્મિતા ને ક્રિશા ને કાવ્યાની અહીંયા રહેવાના છે અને 1-2 દિવસ રહે સરસ મજાના વિડીયો આવશે. તો જોજો રોવે રોવા હું કામ પણ કાકા ભાઈ આ તો છે ને ભાઈ મજાક છે, ક્લિક બેટ છે. આવું કરીએ ને તો વ્યૂ આવે. વાત સાંભળી કેમ કે મને એવું લાગે ને આવું કરી તો વ્યૂ આવે. રોતી નહીં, એને જવાનું છે એની બાને ઘેરે, તો એને ત્યાં ઉતારવાની છે અને ત્યાંથી હું જવાનો છું ભાઈ. એવું છે ભાઈ, મસ્તી કરીએ છીએ. હાલો તો હવે પેલા આને ઉતારી દઉં ને મારે આજ સાંજે બસ છે, તો ત્યાં જઈને તમને મળી જાય. જો ભાઈ આ છે અસ્મિતાનું સામાન અને કાવનું ક્રિશાનું દૂધ છે. હવે આવી ગયો છો જૂના ઘેરે, કેમ કે કુલદીપભાઈને તો ભાઈ મળવું તો હોય. કુલદીપભાઈ વગેરે તો જવાય નહીં, તો કુલદીપભાઈને પેલા મળતા જઈએ. જો અહીંયા વાટે છે જો તો ભાઈ ખુદા, તો હું જાઉં છું દાદા પાસે. તો તારે કાંઈ મંગાવવું હોય કે કાંઈ કહેવું હોય તો બોલ. હું હા દાડમ ને મસુંબી એ બે લાવવાનું. બીજું કાંઈ નહીં. તારે આવવું છે દાદા પાસે તો બેહાડતો હતા બસમાં. હે બોલ હે બસ છે આપણે ઊભી છે. આમ આવવું છે? હા તો હેડી પડી છે તો હેડી ને મંગલાવી એમને વાંધો ને. હાલો તો દાડમ ને મસુંબી 2 વસ્તુ બરાબર. બીજું કાંઈ નહીં પાકું. હાલો તો જવા દો ને. હાલો તો ભાઈ જવા દો. ફેફસી આવી ગઈ છે કુલદીપભાઈ ને, ફેફસી આવી ગઈ એટલે હવે બધું ભૂલાઈ જાય. કા હાલો તો હાલો પોપટ. હે આ રેવું તારે? હે હા એ વાત સાચી. હાલો તો કુલદીપભાઈ બાય બાય. બરાબર ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ રેડી અને અસ્મિતા આવે છે એટલી વાર છે. તો આ બેન ને આવવાનું છે. આવવાનું છે ને? હાલો હાલો તો આ કુલદીપભાઈ ને આવવાનું કે હે ને આવું ને ડાયરેમ તારા આવી જાય બરાબર. હાલો તો બાય બાય આવજો. હા તો ઠેલા આવી ગયા છે અસ્મિતાને રહી લે. કાવ બેન આવી ગયા છે. હાલો તો જો નીકળ્યા છીએ હવે જવા માટે અને હવે તમને ત્યાં જઈને પાછા મળીએ. હાલો તો જો હવે ચડાવદર મારબાન ઘરે પહોંચી જા ને અમાર ભાઈ રાંધી નાખ્યો ને આપણે સવાળું કરવા બેસી જાય. જો ભાઈ રોટલા સાથે શાક ને મરચા. આજે વહેલા વાળું કેમ કે બસ છે ને પાછી 7 વાગ્યાની બસ છે એટલે વહેલા વાળું કરી લઈએ અને અહીંયાથી હું જવા દઈ વાળું કરીને પછી નીકળું છું પપ્પા પાસે જવા માટે. એટલે વહેલા વાળું કરી લીધું છે, આજ શરૂ કરી દીધું છે. તો હાલો તમે પણ બધા વાળું કરો. જમી કારવી લીધા છીએ અને હવે જો બસની થોડીક વાર છે એટલે થોડીક વાર હવે આટા મારીએ અને વાડીના લુપ્ત ઉઠાઈએ. જો ડુંગળી છે મામાની પાકી ગઈ છે, પડી ગઈ છે. જો તમે લાગઠ તો ઠેઠ સુધીની ડુંગળી છે. અને મારે આવવું પડ્યું તળાજા કેમ કે થોડુંક મોડું થઈ ગયું. ડ્રાઈવર સાથે વાત તો કરી હતી પણ કે ભાઈ ફૂલસર આવી જાજો, પણ ફૂલસર આવવામાં થોડોક લેટ થઈ ગયો એટલે બસ નીકળી ગઈ અને આવી ગયો છું તળાજા પેટ્રોલ પંપે. હવે અહીંયાથી બેસી જઈએ. હવે આપણે બધું રેડી, બસ મળી ગઈ ટાઈમ ટુ ટાઈમ. જોકે ડ્રાઈવર અરે વાતચીત ચાલુ હતી એટલે વાંધો નહોતો. તો ગમે ત્યાં આપણે આમ બી તો લેત જ, પણ બહુ જાજો ફેર ન પીડ્યો. હવે જવા દઈએ. સવારમાં કહેવાય કે 4:30 થયા છે અને હું ઉતરી ગયો છું. મિસ્ટેક થઈ ગઈ છે થોડી, 10-15 કિલોમીટર આગળ ઉતરી ગયો છું એવું છે. તો હવે જયદીપભાઈને ફોન કર્યો છે, એ લેવા આવવાના છે. તો અહીંયાથી 10-11 કિલોમીટર થોડીક ઘણી બધી વાત કરી, અડધી કલાક અટવા ગયું બધું. 15 કિલોમીટર આગળ ઉતરી ગયો છું, પાછળ રહી ગયો છે. તો હવે જયદીપભાઈની આવે છે, બ્રિજની નીચે કીધું એટલે બ્રિજ તો અહીંયા છે જ તે, પણ હું બીજો બ્રિજે ઉતર્યો છું. હવે ડ્રાઈવરે ઉતાર્યો એ પ્રમાણે છું. તો એવું છે બધું. તો જયદીપભાઈ લેવા આવે છે
તો જો જયદીપભાઈ આવવાની જે થોડીક વાર છે ને ત્યાં અહીંયા નેટ સારું આવે તો વિડીયો અપલોડ કરી નાખે બોલો અહીંયાથી વિડીયો અપલોડિંગનું શરૂ છે એવું છે ભાઈ કૌશિકભાઈ તો બહુ કરી વરસાદ થઈ ગયો. પાલજ ઉતરવાનું કીધું બસ વાળા એ નબીપુર ઉતરી દીધા અહીંથી 10-15 પાછળ રહી ગયો 10-15 થાય મેં જોયું મેપમાં જોયું શું છે મુકેશભાઈ સારું આગળ એટલે ભૂલી ગયા જો ભાઈ લેવા આવી ગયા છે કેમ છે ભાઈ સારું સબસ્ક્રાઇબર મળી ગયા છે જો અમારા અહીંયા સબસ્ક્રાઇબર મળી ગયા છે હોટલે મળી ગઈ હોટલે મળી ગયા રાતે 5 વાગે સારું કે કયું કામ ભાઈ પાવઠી પાવઠીથી છે ભાઈ હા તો હાલો ભાઈ નીકળશું ને હવે તળીએ ટાઈટ પાણી છે સાબ આપી ગયો છે ચા પી લ્યો મેં તો પી લીધી તો ભાઈ આવી ગયા છીએ જયદીપભાઈ ને ત્યાં ઘણી વાર લાગી ગઈ જો ચા બા બની ગઈ છે કમ્પ્લીટ ચા તો 2 વાર પીધી છે 2 વાર નહીં આમ તો 4 વાર પી લીધી 4 વાર સાચી વાત. મારી ઓલે 2 વાર બની અને બીજું હોટલે પીધી હોટલે પીધી જો અમારા માસી આપે છે ચા મીરાબેન બેઠા છે આપો ટીંકા ને રિંકુભાઈ ને શરમ લાગે છે ટીંકુભાઈ ને શરમ લાગે આમ તો મીરાબેન ને લ્યો શું છે મીરાબેન શું કે છે ગીત ગાયું રોટલી મીરાબેન ની રીગી એમ તાવડીમાં નાખવાની હતી તો ચા બની ગઈ જો આમ બધા ટુકડીના મેમ્બરો છે જો આ રીતના કંઈક છે રહેવાનું જો સામેથી છેટથી તંબુ છે આ અમારા જયદીપભાઈનો તંબુ છે અહીં ટબુબેન છે જયદીપભાઈના પપ્પા પૂતા છે જે ગાડી લઈને આવ્યા છે તો હાલો હવે ચા પાણી પી લઈએ હાલો તમે ચા પાણી પીવો સવારના 100થી વખત છીએ આ 5મી વખત અહીંયા થાય સવારના વાગી જશે 8 અને ઠંડી બહુ છે ભાઈ અહીંયા બહુ એટલે બહુ હાર્ડ ઠંડી છે અને ખાસ જયદીપભાઈના ને એના જો સામે છે સામાન બધાના ઉતારા અને અહીંયા જ બાજુમાં એક ઝાડ તમે જુઓ સરસ મજાની નેર જાય છે ભાઈ જબરી કંઈ ઘટે નહીં તો આ રીતનું કંઈક રહેવાનું છે અહીંયા નેર છે અને સામે એના તંબુ છે અને આ છે જયદીપભાઈનો ખટેરો જયદીપભાઈ અમારા વ્લોગનો સેટઅપ કરે છે બધું રિઝલ્ટ ક્યાં આવે રિઝલ્ટ ચેક કરે છે એવું છે તો આ જયદીપભાઈનો ખટેરો છે આ છે દામભાઈ અને જયદીપભાઈના બપ્પા જો કંઈક સેટ હા ખેતરમાં આવી અહીંયા જો કંઈક બીજી ટુકડી આવેલી છે હમણાં નજીક અહીંયા જો ધમભાઈ કંઈક કરે છે હલવાઈ ગયું લાગે છે હું છું મોટા ગાડી આમ આવું હે જવું પડે એવું આ સર્વિસ કરે છે ગાડીની ભાઈ સ્લેપ બલેપ માર્યો છે તપ્યા છે ગાડી એવું છે બધું જોવું તો પડે ને જોવું તો પડે એ વાત 100% છે તો સામે ગાડી છે આ બધી હવે હેરડી ભરવા જાય અહીંયા 2 હતી એ નીકળી ગઈ છે આગળ એવું છે બધું કા મીરાબેન ગીત બીત ગાવની નહીં જો હવે આપણે છે ને જઈએ છીએ શેરડીના પડામાં શેરડી કાપેલી છે આવી ગયા છીએ ઓલરેડી અને અમારા જયદીપભાઈ પપ્પા લઈને આવ્યા છે હાથમાં ગાડી ભરવાની છે કે તમારે આજમાં આજે નક્કી નથી દામભાઈ વાળી ગાડી ભરવાની છે. એવું છે એમ ને તો જયદીપભાઈના પપ્પા લઈને આવ્યા છે આપણને પડામાં અને એ જ ગાડી લઈને જાય શેરડી ભરીને જયદીપભાઈ જો અમારા આગળ જાય છે અને જો તમે આવી કાંઈક શેરડી પીડી છે કાપેલી હળગાવીને કાપેલું છે જો લાગટ શેરડી પડી છે આ ખટરામાં ભરવાની છે હવે આવી ગયા છીએ આપણે હવે પડામાં શેરડી કાપે છે બધા હા સ્પેશિયલ આટા મારવા આવ્યા છીએ તો જો બધા આવી રીતે કંઈક શેરડી કાપે છે ખાસ મારા પપ્પાની છે ને એ ટુકડીમાં નથી ગયો હું આ જયદીપભાઈની એની ટુકડી છે મારા પપ્પાની છે ને એની હજી 4-5 કિલોમીટર આગળ છે તો ત્યાં જવાનું છે આ તો ખાલી જયદીપભાઈની ટુકડી આવ્યા છીએ તો મેં કીધું જોતા જઈએ ત્યાં જઈને તમને બધું વ્યવસ્થિત રીતે બતાવીશું જયદીપભાઈ લાવ્યા તમને હેરડી ખવડાવવા લાવ્યો એમ કે હું તો ધરાઈ રહેલો હું ખાઈને 2 મહિના થવા આવ્યો ખાઈ ધરાઈ રહેલો હવે 2 મહિનાથી અહીંયા છે ને ખાસ હવે આપણે આ વિડીયો થઈ ગયો છે લાંબો તો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ અને ખાસ જયદીપભાઈની ચેનલ છે ટાઇટલમાં મેન્શન છે ભાલિયા જયદીપ બ્લોગ તો બધા જોજો અવશ્ય ચેકઆઉટ કરજો સરસ મજાના હેરડીના જ વિડીયો હમણાં તો આવે છે ભાઈના કન્ટિન્યુ આવે છે હું તો હજી આવ્યો જ છું તો જયદીપભાઈની ચેનલને વિઝિટ કરજો બધા અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો કેમ કે હજી અહીંથી હું મારા પપ્પાને ત્યાં જવાનો છું ઘણા બધા વિડીયો જોવા મળશે તો સબસ્ક્રાઈબ કરીને રાખજો મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જયદીપભાઈ બાય બાય